નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। તહેવારોની સિઝન શરૂ થતાં જ સ્થાનિક વેપારીઓ અને ઈ કોમર્સ કંપનીઓ વચ્ચે ટક્કર જામી છે। હવે તહેવારો ઘર આંગણે છે અને ત્યારે મોટી ઈ કોમર્સ કંપનીઓ તેમના તહેવારોના વેચાણની તૈયારી કરી રહી છે અને મોટી મોટી ઈ કોમર્સ કંપનીઓએ પોતાની ફેસ્ટિવલ ખરીદીની બમ્પર ઓફરો પણ શરૂ કરી દીધી છે અને ડિસ્કાઉન્ટ પણ આપવાના શરૂ કર્યા છે। ત્યારે બીજી તરફ નાના વેપારીઓને મોટો ફટકો વાગી રહ્યો છે અને તેઓ આ ડિસ્કાઉન્ટ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે વડોદરાના વેપારીઓનું શું કહેવું છે, આવો જાણીએ। લોકલ ફોર વોકલ ની વાત કરવામાં આવે છે, પરંતુ સાચી હકીકત એવી છે કે જ્યારથી ઓનલાઈન શોપિંગ નો ટ્રેન્ડ ચાલુ થયો છે ત્યારથી સ્થાનિક નાના વેપારીઓને નુકસાની થઈ રહી છે, દેવાદાર થઈ રહ્યા છે ને એના જ કારણે કેટલાક વેપારીઓએ તો આત્મહત્યા પણ કરી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ મારો અવાજ જે વેપારી છે મધ્યમ વર્ગના એવા વેપારીઓનું મંતવ્ય લેવા પહોંચી છે કે ઓનલાઈન શોપિંગથી વેપારીઓને કેટલું નુકસાન છે અને આના માટે તમે જવાબદાર કોને માનો છો અને જે નુકસાન થઈ રહ્યું છે એ કેટલા પાયે નુકસાન થઈ રહ્યું છે એવા મંતવ્ય લઈશું। આપણે પ્રથમ ગુજરાતના વેપારી અગ્રણી પરેશ પરીખ પાસે જાણીશું। એક બાજુ પ્રધાનમંત્રી લોકલ ફોર વોકલની વાત કરે છે, પરંતુ જે રીતના ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો છે એનાથી લોકલ વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે અને કેટલાક વેપારીઓ આત્મહત્યા પણ કરી રહ્યા છે। શું છે તમારું મંતવ્ય? હું રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટનો ગુજરાતનો પ્રમુખ છું। અમે જ્યારથી ઓનલાઈન ઈ કોમર્સ બિઝનેસ ચાલુ થયો, ફ્લિપકાર્ટ, એમેઝોન આવી બધી કંપનીઓ મારફતે જ્યારે બિઝનેસ ચાલુ થયો ત્યારે ભારતભરમાં અમે કેટ દ્વારા ભારતભરમાં અમે સરકારને વિરોધ નોંધાયેલો। અમારી વાત સરકાર સુધી પહોંચી છે, પણ સરકારે આ બાબતમાં કોઈ પગલાં લીધા નથી। હાલ 4 દિવસ પહેલા જ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના પદાધિકારીઓએ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને એક લેટર લખ્યો છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓના બિઝનેસને લીધે કરોડો નાના નાના વેપારીઓ અત્યારે મૃતપાય થઈ ગયા છે। અત્યારના આ બંને કંપનીઓ ભારતનું ઊંડિયામણ ફોરેન લઈ જઈ રહી છે, ટેક્સમાં ચોરી કરી છે, ઊંડિયામણમાં ચોરી કરીને એના નુકસાન કોને જાય છે? દેશને જાય છે। ત્યારે માનનીય નરેન્દ્ર મોદીજીએ કીધું છે લોકલ ફોર વોકલ। આનો ઉદ્દેશ હાલ દેખાતો નથી, માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપની સામે સરકારે કાયદેસર પગલાં લેવા જોઈએ, તો અમારા નાના નાના કરોડો વેપારીઓ એમના પગભર ફરીવાર થશે। એટલે જે ઓનલાઈન ટ્રેડિંગ કરે છે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે, ત્યારે આપણે આ જે ઓનલાઈન ટ્રેડિંગ થઈ રહ્યું છે તેનાથી જે વેપારીને નુકસાન પહોંચ્યું છે એવા વેપારીનું પણ મંતવ્ય લેવાનો પ્રયત્ન કરીશું। ઓનલાઈન શોપિંગથી તમને કેટલું નુકસાન થયું છે? ઓનલાઈન શોપિંગથી નાના નાના દુકાનદારોને બહુ નુકસાન થયું છે અને ઓનલાઈન શોપિંગથી નાના નાના દુકાનોની વેલ્યુ બી ખતમ થઈ ગઈ છે। એ લોકો તો ચોથા માળે કે ગોડાઉન લઈને ક્યાંથી બી વેચી નાખે છે। અમારી લાખો રૂપિયાની દુકાનની વેલ્યુ 0 થઈ ગઈ છે અને ધંધો ખતમ થઈ ગયો છે આખો। તમને કેટલું નુકસાન પહોંચ્યું છે? અમને 50% જેવું ફરક પડી ગયો છે ધંધામાં અને આ વખતે પૂરમાં બી એ બી ધોપાઈ ગયું, આખું ફિનિશ થઈ ગયું છે, બધું વેપાર ખતમ થઈ ગયો છે। એટલે એક બાજુ ઓનલાઈન શોપિંગ અને પૂરથી પણ નુકસાન થયું છે। હાલ ગણપતિનો ઉત્સવ પૂર્ણ થયો છે ત્યારે નવરાત્રી ઉત્સવની તૈયારી ચાલી રહી છે, ત્યારે એક રમૂજ વોટ્સઅપ પર ચાલી છે કે ફંડ ઉઘરાવવા જતા નાગરિકોને વેપારીઓ કહી રહ્યા છે કે તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો ઓનલાઈન જ ફંડ પણ ભેગું કરો ને। ત્યારે આપણે અન્ય વેપારી સાથે પૂછીશું, શું કહો છો? ઓનલાઈન શોપિંગથી તમને નાના વેપારીઓને કેટલું નુકસાન થયું છે અને તમારી સરકાર પાસે શું આશા અપેક્ષા છે? અમને તો 50% નુકસાન થયું છે। પહેલા બહુ સરસ ધંધો હતો, લોકો અમને હોદીને આવતા હતા, પણ જ્યારથી ઓનલાઈન થયું છે ત્યારથી અમારું નુકસાન બહુ થયું। 50% નુકસાન થઈ ગયો છે। અમે બહુ કોશિશ કરી, મારા પરેશભાઈએ બહુ કોશિશ કરી, સરકારને કીધું, પણ
હજુ મને લાગતું નહીં કે ત્યાં પહોંચ્યો હશે અમારી વાતો. એના કરે ફરી મેં તમારા માધ્યમથી કહું છું કે સરકાર સુધી પહોંચે એવું આશા રાખું છું. એટલે વેપારી કહી રહ્યા છે કે સરકાર જ્યારે લોકલ ફોર વોકલની વાત કરતી હોય તો એના પર ધ્યાન આપે. અન્ય વેપારીને પૂછીશું, ઓનલાઈન શોપિંગથી તમને કેટલું નુકસાન? ઓનલાઈન શોપિંગથી ઓછામાં ઓછું જે આપણી માર્કેટ છે એમાં 60% ઘટાડો થયો છે. જે આપણા વેપારીઓ છે 35 કરોડથી વધારેના જે વેપારીઓ છે એનો બિઝનેસ બે જ મોટી કંપની જે એક નાનો મોટો સોફ્ટવેરનો ખર્ચો કરી અને AI બેઝ પર આખો ધંધો લઈ જાય છે અને ટેક્સમાં બી ચોરી કરે છે. બીજી બધી ઘણા ફ્રોડ્સ બી ઓનલાઈન થઈ રહ્યા છે. આજનો અમારો વેપારી ઇન્વેન્ટરી લઈને બેઠો હોય છે, સ્ટાફ લઈને બેઠો હોય છે, સારી જગ્યાએ શોરૂમ બનાવીને ખર્ચો કરીને બેઠો હોય છે, પણ એ એટપાર કરવા જાય આજે એટપાર બી પોતાનો ખર્ચો એક્સપેન્સીસ નથી કરી શકતા, જેના કારણે એ લોકો પાયમાલ થતા જાય છે. દિવસે દિવસે લોનોની સંકળામણમાં જાય છે. અમે સરકારને ઘણીવાર રજૂઆત કરી અને આ વસ્તુ રજૂઆત કરવા જેવી છે જ નહીં. એ લોકોને ધ્યાન જ આવી જવું જોઈએ, કારણ કે આખા 35 કરોડ વેપારીઓનો જો સેલ્સ બે મહારથીઓ હાથીઓ હલાવતા હોય તો સરકારની આંખ કેમ ખુલતી નથી? કેમ સરકાર આંખ બંધ કરીને અમારા તરફ જોતી નથી? કેમ અમને એડપાર કે MSME ના બહુ મોટા મોટા વાયદા કરી કે MSME ના નામ પર લોનો આપીને નાના વેપારીઓને લોનમાં દસવાનો પ્રયત્ન કરી રહી છે સરકાર અને મોટા બે કારીગરોને હવામાં ઉડાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમારા માધ્યમથી હું ફરી એકવાર સરકારને બી રજૂઆત કરીશ અને જે આપના વ્યુઅર્સ છે એમને બી રિક્વેસ્ટ કરીશ કે તમારા એરિયામાં તમારો લોકલ વેપારી તમારા માટે દુકાન ખોલીને બેઠો છે. તમને જ્યારે કોરોનામાં એમેઝોન ડિલિવરી નહોતો આપતો ત્યારે એ લોકોએ ઉધાર બી આપ્યું છે અને તમારા માટે જાનનું જોખમ લઈને ડિલિવરી બી કરવા બેઠા હતા. તમારા કેસમાં જ્યારે બી તમને ઉધારની જરૂરત હોય છે, તમારા ઘરે કોઈ બી મોટો પ્રસંગ હોય છે તો તમારા લોકલ જ ગ્રોસરી શોપવાળા હોય, તમારા ઘરે મેરેજીસ હોય તો ઓર્નામેન્ટ ના જે જ્વેલરી શોપ ઓનર્સ છે, તો આ બધા જ તમને ત્યારે એ ઘડીએ મદદ કરી છે. ત્યારે તમને કોઈ બી એમેઝોન કે ફ્લિપકાર્ટ મદદ કરવા નહીં આવે. એ તમને બજાજ ફાઇનાન્સમાં 30% ને 35% ફાઇનાન્સ ઉપર 0 ડાઉન પેમેન્ટનું લોલીપોપ આપીને તમને ચિપકાવી દેશે. એટલે જેટલું નુકસાન વેપારીઓને છે એટલું કસ્ટમરને બી છે. કસ્ટમર બહાર નથી નીકળતો, એને ચોઈસ નથી મળતી. ઓનલાઈનમાં ફોટો કુછ માલ કુછ. ઘણા કપડાના વેપારી આપણે કપડા જેવી વસ્તુ જોઈને લેતા હોઈએ, પણ આ લોકો ફોટો કંઈક બતાવે, મોકલાવે કંઈક, અને એકવાર તમારા પાસે આવી જાય પછી હમણાં તો તમે એડ બી જોઈ શકતા હશો કે તમે રિટર્ન પોલિસીઝ એ લોકોની બહુ બેકાર છે. એ લોકો તમને રિટર્ન કરવાનો કોઈ મોકો જ નથી આપી રહ્યા. ઘણા ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ્સમાં તમે જોશો એવી લુભાવણી એડ આપીને રિફર્મિશ્ડ મોબાઈલ ફ્લિપકાર્ટ ને એમેઝોન આપી રહ્યા છે જે લોકોને ખબર જ નથી. આજે જે દુકાનદાર અહીંયા લાખ રૂપિયાનો ફોન આપે છે એ લોકો ડાઉનગ્રેડ કરી રિફર્મિશ ફોન લોકોને ચિપકાવી રહ્યા છે, જેના તરફ કોઈની ગવર્મેન્ટની કે કોઈ સંસ્થાઓની નજર જ નથી. કેટ અને વડોદરા વેપાર વિકાસ દર વખતે સરકારને રજૂઆત કરે છે. અહીંયાથી અમે લોકો લેટર્સ મોકલાવીએ છીએ. કેટે આ વખતે બી સખત વિરોધ કર્યો છે અને સરકારને આંખ ખોલવાનો પ્રયત્ન કરવાનું કીધું છે, પણ જોઈએ કદાચ અમને તમારો પ્લેટફોર્મથી એક અમારા અવાજને વાચા મળે. એટલે વેપારી કહી રહ્યા છે કે સરકાર એક બાજુ લોકલ ફોર વોકલ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસની વાત કરે છે, પરંતુ આ બાબતમાં સૂત્ર સાર્થક નથી થતું. આપણે એક સવાલ પરેશભાઈને પૂછીએ. પરેશભાઈ, ઓનલાઈન શોપિંગ કરનાર નાગરિકો ક્યાંક એવું પણ બોલતા નજરે પડ્યા કે અમને ઓછા ભાવે વસ્તુ મળી રહી છે. એની પાછળ તથ્ય શું હશે? એમેઝોન એટલે જે લોકો માલ સપ્લાય કરે છે, નાના નાના અથવા મલ્ટીનેશનલ કંપનીઓનો એક સમૂહ. અમારા કાપડના 2 માધાનતા વેપારી અહીંયા ઊભા છે. હું આ ટી શર્ટ એમની પાસેથી લાવું ને તો આ 500 રૂપિયાની મને આપે છે. આ જ વસ્તુ મને એમેઝોનમાંથી 400 રૂપિયાની મળે છે, પણ એનું ગ્રેડ ડાઉન થઈ જાય છે. કલર કોમ્બિનેશન, ડિઝાઇન, માર્કો બધું સેમ. એમેઝોન એમના 15% લઈને 35% સુધીનું કમિશન લે. જે માણસ બનાવતો હોય એને કેવી રીતના આ પોસાય? એટલે શું થવાનું? ક્વોલિટી ડાઉન થવાની. ઋષભભાઈએ કીધું છે એ રીતના 80% ઓનલાઈન પ્રોડક્ટ ક્વોલિટીમાં ડાઉન થાય છે. અને અમે લોકોએ જે વિરોધ કર્યો છે એની સામે પિયુષ ગોયલજીને અને માન્ય પ્રધાનમંત્રીશ્રીને કીધું છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જે સૌથી વધુ
મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ માલ સપ્લાય કરે છે ને એના પર પણ તમારે પાબંદી રાખવી જોઈએ. સે ફોર એક્ઝામ્પલ કોકોકોલા છે, પેપ્સી છે, કે જે પેપ્સી 92 રૂપિયામાં મારો નાનો વેપારી વેચે એ જ પેપ્સી 62 કે 70 રૂપિયામાં એમેઝોન વાળો કે ફ્લિપકાર્ટ વાળો વેચતો હોય તો એને પોસાય છે ક્યાંથી? એટલે એમએસપી, આજે ખેડૂતોને એમએસપી નું સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે, એવી રીતના સરકારે એક આવું રીતના સ્ટાન્ડર્ડ નક્કી કરવું પડશે કે કોઈ પણ સપ્લાયરે ઈ કોમર્સ વાળી કંપનીઓને આ રેટથી ઓછામાં ના આપવું જોઈએ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને વેપારીઓનો દેશ છે કે જ્યાં વર્ષોથી મહાજન તરીકે ઓળખાતો આપણો આ દેશ, તમે એને મહાજનને જ પાયમાલ કરી દેશો અને આ બે જ કંપનીઓને ઊંચે લાવશો તો જતે દાડા આવતા 5-10 વર્ષમાં આ એક દુકાન નાદાર થઈ જશે, અથવા તમે તમારા ચેનલમાં બતાવવા જઈ રહ્યા છો કે કોઈ આપઘાત કરવા જઈ રહ્યું છે. હું તમને આવતા 5-10 વર્ષમાં એક્ઝામ્પલ આપીશ કે કરોડો રૂપિયાનું વ્યાજ ખાત, કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને જો ધંધો નહીં ચાલે તો વેપારી ચોક્કસ આપઘાત કરશે અથવા માનસિક રીતે ખલાસ થઈ જશે. આ હતા વડોદરાના નાગરિકોના મંતવ્ય. સરકારને સુપ્રત, સરકાર જાગે અને ત્વરિત કોઈ પગલાં ભરે. કેમેરામેન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટના વેપારીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. ઈ કોમર્સ માર્કેટ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખાસ તો ઈ કોમર્સની જે કંપનીઓ છે તે હેવી ડિસ્કાઉન્ટ્સ આપે છે અને આ હેવી ડિસ્કાઉન્ટ્સના કારણે જે ગ્રાહકો છે તે લોભામણી લાલચમાં આવીને ક્યાંક ને ક્યાંક આ ઈ કોમર્સ વેબસાઇટ જાય છે અને ત્યાં ખરીદી કરતા હોય છે. ત્યારે આપણી સાથે રાજકોટથી વેપારીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ ઈ કોમર્સ જે ઇન્ડસ્ટ્રીને લઈને. ખાસ તો ખૂબ જ મોટો ઇન્ડસ્ટ્રી અત્યારે થઈ ચૂક્યું છે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી. શું કહેશો? વિદેશની ઘણી બધી ઈ કોમર્સ કંપનીઓ છે તે ક્યાંક ને ક્યાંક હેવી ડિસ્કાઉન્ટ્સ આપે છે. આ હેવી ડિસ્કાઉન્ટ્સને આપ શું કહેશો? અને ગ્રાહકો પણ ત્યાં વળી રહ્યા છે. એક તો ભારત દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે. એના હિસાબથી વિદેશી કંપનીઓ ભારત ઉપર એક જાતનું આક્રમણ કરી રહ્યું છે એવું અમને લાગે છે. અને ખુદ આ વસ્તુ ભારતના વાણિજ્ય મંત્રી એવા શ્રી પિયુષ ગોયલ સાહેબે પણ સ્વીકારેલું છે અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે પણ આ વાત સ્વીકારેલી છે કે જો આ કંપનીઓ, જે વિદેશી કંપનીઓ ભારતમાં વેપાર કરીને જશે તો ભારતના નાના વેપારીઓનો મૃત્યુઘાટ વાગી જશે. અને આપ જોઈ શકો છો કે નાના વેપારીઓ અને મધ્યમ વેપારીઓનો મૃત્યુઘાટ અત્યારે ઓલરેડી વાગી ગયેલો છે. વેપારોમાં 50% જેવો કાપ અત્યારે દેખાઈ રહ્યો છે. અને જેમ જેમ તહેવારો આવતા જાય છે એમ આ મોટી કંપનીઓ લોભામણી જાહેરાતો આપી અને મોટા ડિસ્કાઉન્ટ આપે છે. એટલે ભારત દેશના જે ગ્રાહકો છે એ એના તરફ આકર્ષાય અને મોટો વેપાર લઈ જાય છે. ખાસ તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવી મોટી કંપનીઓ ઈ કોમર્સની એ ક્યાંક ખૂબ જ હેવી ડિસ્કાઉન્ટ આપતી હોય છે. શું કહેશો આને લઈને? ખાસ તો ગ્રાહકો પણ ત્યાં વળી રહ્યા છે. કઈ રીતની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સરકાર તરફથી કે લોકલ માર્કેટના વેપારીઓ કઈ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે? ખરેખર આ કંપનીઓ પર અમે તો એવી માગણી કરીએ છીએ કે ભારતમાં વેચાણ ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. કોઈ પણ જાતની વિદેશી કંપનીઓ ભારતમાં આવીને શા માટે વેપાર કરે? ભારત આવડું મોટું માર્કેટ છે, ભારતના આટલા મોટા વેપારીઓ પણ છે, આટલા ઉદ્યોગકારો છે, તો વિદેશી કંપનીની કોઈ જરૂર જ નથી. અહીંયા એવો પ્રતિબંધ મૂકવો જોઈએ કે અહીંયા કોઈ જાતની કંપનીઓને એલાઉડ નથી. એવી તો જ ભારતનું માર્કેટ બચશે, તો જ નાના વેપારીઓ બચશે અને તો જ આ માર્કેટ, આ દેશ સમૃદ્ધ થશે. આપ શું કહેશો? કઈ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ સરકાર તરફથી? હાલ અત્યારે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી છે તે અલગ અલગ લોભામણી ક્યાંક જાહેરાત આપે છે. આ જાહેરાત જોતા લોકો પણ ત્યાં વળતા હોય છે. મારું નામ રજનીકાંતભાઈ છાટબાર, મારો કાપડનો બિઝનેસ છે અને હું કેટ સાથે સંકળાયેલો છું. કેટના ચેરમેન પ્રવીણભાઈ ખંડેલવાલે પણ મજબૂતીથી વેપાર ઈ કોમર્સ અંગે વાણિજ્ય મંત્રી પિયુષભાઈ ગોયલને બધી અવગત કરેલા છે. અને આ દેશમાં જે ઈ કોમર્સનું વર્ચસ્વ વધતું જાય છે તેને લીધે આપણે સરકાર સાથે તથા આપણા નાના નાના વેપારીઓનું તેમજ લોકોને પણ જાગૃતિ લાવવી જરૂરી છે. જેના અનુસંધાનમાં દરેક વ્યક્તિએ પણ જાગૃતિ અવશ્ય લઈ આવવી જરૂરી છે. શું લાગે છે, લોકો જાગૃત છે કે કેમ? લોકો જાગૃત ધીરે ધીરે થાય છે. એટલા બધા જાગૃતિ પણ લોભામણી જાહેરાતને હિસાબે લોકો તેના તરફ ખરીદી કરે છે. તેને હિસાબે આપણે એમ કહી શકીએ કે આ જેમ જેમ વધારે જાગૃતિ લઈ આવવી જરૂરી છે
તેવું મારું માનવું છે. અને આ એક જાતની ઈસ્ટ ઇન્ડિયા પહેલાં જૂના જમાનામાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે સ્થાપના થઈ હતી એના જેવું મને લાગે છે આ બધું. આપ શું કહેશો, અત્યારે જે પ્રકારનું વર્ચસ્વ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીનું દેખાઈ રહ્યું છે, સ્થાનિક વેપારીઓની શું માંગ છે, શું અપેક્ષા છે સરકાર પાસેથી? મારું નામ શશિકાંતભાઈ રાઠોડ. મારે મનાલી ટેક્સટાઇલ સાડીનો હોલસેલ બિઝનેસ છે. હું ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો સહમંત્રી છું. મારું માનવું એવું છે કે સરકારે આમાં એવું ઠોસ પગલું લેવું જોઈએ કે આ લોકો લોભામણી જાહેરાતો આપી અને લોકોને આકર્ષી અને લોકો એ પ્રલોભનમાં આવી અને તે ઓનલાઈન ખરીદી કરે છે, એ ખરીદી બંધ થવી જોઈએ. હાલ અત્યારે કેટલો વેપાર ઓછો થયો હશે? રાજકોટની વાત કરીએ, આપના જ ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ તો કેટલો વેપાર ઓછો થયો હશે? 50% ઉપર બજારમાં માર્કેટોમાં વેપાર ઘણો ઘટ્યો છે એવું મારું માનવું છે. તહેવારો પણ આવી રહ્યા છે, દશેરા આવી રહ્યું છે, દિવાળી પણ આવશે, ખરીદી ખૂબ જ થતી હોય છે, પણ હવે લોકો ઓનલાઈન તરફ વળી રહ્યા છે. શું કહેશો, લાગે અપેક્ષા છે કે આ વર્ષે દશેરામાં કે દિવાળીમાં સારો વેપાર આપ કરી શકો? અમને આશા તો ઘણી છે કે ભગવાને પણ સારો એવો વરસાદ આપ્યો છે આખા ઇન્ડિયામાં, એટલે વેપાર પાણી તો સારા હોવા જ જોઈએ. પણ જો એનો લાભ બહારની વિદેશી કંપનીઓ ન લઈ જાય એના માટે સરકારે જાગી અને આના માટે કાંઈ ઠોસ પગલાં લેવા જોઈએ, જેથી કરીને માર્કેટોમાં, ઇન્ડિયાની માર્કેટોમાં આજ માહોલ રહે વેપારનો. શું કહેશો, અત્યારે લાગે છે આપને કે ભારતની આ જે માર્કેટ છે ત્યાં વેપારનો માહોલ લાગી રહ્યું છે કે પછી ક્યાંક ને ક્યાંક ઈ કોમર્સની જે વેબસાઇટ છે તે આખું માર્કેટ છે કવર કરી લે છે? ઈ કોમર્સ માર્કેટે નાના વેપારીને એટલો બધો ફટકો આપ્યો છે કે અત્યારે માણસોના ખર્ચા પણ નીકળતા નથી, એટલો બધો ફટકો આપેલો છે. એટલે મારી તો સરકારને વિનંતી છે કે થોડું ટેક્સમાં ને એમાં બધા નાના વેપારીઓને રાહત આપવી જોઈએ. અને જો ઈ કોમર્સ બંધ ન કરી શકતા હોય તો એના ઉપર મોટા ટેક્સ નાખવા જોઈએ, જેથી અમારાથી સસ્તું ઈ વેચી ન શકે અને અમારા ખર્ચા નીકળી શકે. અને હું તો જાગૃત બધા ગ્રાહકને પણ વિનંતી કરું છું કે જાગૃત થાવ અને ઈ કોમર્સ મૂકી અને વેપારીઓ પાસે તમે રૂબરૂ આવો અને લાઈવ કોન્ટેક્ટથી તમે બધો કોઈ પણ ખરીદી કરો એ કરો તો તમને ઘણો લાભ થશે. આ તો બધી છેતરામણી, બધી ઓફર 2 દિવસ પૂરતી જ હોય છે. અમે તો 365 દિવસ કસ્ટમરને સારી વસ્તુ આપીએ છીએ અને વ્યાજબી ભાવથી આપીએ છીએ. ઈ કોમર્સ માર્કેટ સ્થાનિક જે વેપારી હોય છે, જે લોકલ વેપારી હોય છે, તેના માટે કેટલું ઘાતક છે અત્યારના સ્થિતિ જોતા? ઘાતક તો એટલું બધું છે કે ખરેખર વેપારી કોઈ વર્ણવી નથી શકતો કે સરકારને કંઈ પણ નથી શકતો કે ભાઈ તમે આ બંધ કરાવો એમ. વાટાઘાટો ચાલે છે, વાટાઘાટોમાં શું નિર્ણય આવે છે? અમારી તો અપેક્ષા છે કે ખરેખર સરકાર આ બાબતે ચોક્કસ નિર્ણય લઈ અને આવી કંપનીઓને ભારતમાં વેચાણ કરવાની મનાઈ આશા રાખી રહ્યા છો, પણ આશા ક્યાર સુધીમાં પરિપૂર્ણ થશે એવું લાગે છે આપને એક વેપારી તરીકે? જી, અમે ઉપર દિલ્હી સુધી રજૂઆત કરવાના છીએ. વાણિજ્ય મંત્રીને પણ રજૂઆત કરશું અને નાણામંત્રીને પણ અમે લોકો રજૂઆત કરશું કે અમારી જે અપેક્ષા છે અને અમારી જે માંગણી છે એ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી વેપારીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારણે ખૂબ જ ફટકો તેઓને પડી રહ્યો છે. ખાસ તો હાલ તહેવાર આવી રહ્યા છે અને આ તહેવારોને લઈને અનેક જે ડિસ્કાઉન્ટ છે તે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી તરફથી આવતી હોય છે અને તેના જ કારણે ગ્રાહકો છે તે આ ડિસ્કાઉન્ટથી આકર્ષાઈ આ ત્યાં વેબસાઇટ ઉપર જતા હોય છે અને ત્યાં જ ખરીદી કરતા હોય છે અને તેના જ કારણે આ વેપારીઓને મોટો ફટકો હાલ પડી રહ્યો છે. ખાસ તો ભારત સરકારને તેઓ નમ્ર અપીલ કરી રહ્યા પહેલી તકે કોઈ કડક નિર્ણય આ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી સામે, ઈ કોમર્સ જે ઇન્ડસ્ટ્રી સામે લીએ, જેથી કરીને તેઓ વેપાર સારી રીતે કરી શકે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે સુરતના વેપારીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. તહેવાર નજીક આવતા જ ઈ કંપનીઓ દ્વારા પોતાની ખરીદી માટે બમ્પર ઓફરો સાથેના સેલ્સ શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ફ્લિપકાર્ટ કહો કે એમેઝોન કહો, તમામ દ્વારા અલગ અલગ જે સ્કીમો છે, અલગ અલગ જે ડે છે એને લઈને બમ્પર સેલ પણ આપવામાં આવે છે. ત્યારે આ સેલ
લોકલ જે વેપારી હોય છે તેને કેટલો ભારે પડતો હોય છે, તેના માટે કેટલું મોટું જોખમ ઊભું થતું હોય છે, તે વિશે આપણે આ વેપારીઓ જોડે જ વાત કરીએ. આ સુરતના જે વેપારીઓ છે એમની પાસે અલગ અલગ રાજ્યો, શહેરો, તમામ જગ્યાઓ પરથી જે છે વેપાર માટે, જે ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે, પરંતુ આજે ઈ કંપનીઓ એક કેટલું મોટું જોખમ બની ગયું છે, કઈ રીતનો આખો વેપાર છે, એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. સર, અત્યારે જે રીતે હવે ફેસ્ટિવલો શરૂ થઈ રહ્યા છે, સેલ પણ શરૂ થશે ઈ કંપનીઓ દ્વારા, કેટલું નફા નુકસાન, કઈ રીતનું આખું વાતાવરણ કાપડ બજારનું રહે કે અન્ય એનું રહેશે? हमारे व्यापारी जैसे जैसे दिवाली नजदीक आता तो सीजन की खूब बड़ी तैयारी करता है. ई कॉमर्स कंपनियां कई तरह के प्रोडक्ट और लुभावने ऐसे डिस्काउंट देके, उसमें ये भी नहीं पता होता है कई बार तो कि जो फोटो दिखाई जा रही है वो एक्चुअल में माल होता है कि नहीं होता है. आज हमारा जो देश है, आपस में संस्कृति ही ऐसी है कि हम जाके मिलते हैं, मिलके बातें करते हैं, तब खरीदी करते हैं. तो एक हमारा सांस्कृतिक जो रिलेशन है वो भी बना रहता था. आज ई कॉमर्स के दौर के अंदर हम इसका पूरी तरह से विरोध तो नहीं करते, लेकिन हर जगह ये राइट नहीं है. कई बार ग्राहकों को संबंधों में बड़ा नुकसान होता है. जो चीज दिखाया जाता है वो कई बार नहीं मिलता है. बड़े बड़े कई सारे फ्रॉड हमारे साथ हो जाते हैं इसके अंदर. और आज इसी मार्केट के अंदर करोड़ों की मिलकत लेके एक दुकानदार बैठा है, करोड़ों का स्टॉक लेके बैठा है. आज एक आदमी गोडाउन में बैठा कुछ भी दिखा रहा है, कुछ भी बेच रहा है, उसके कुछ खर्चे नहीं होते. यहाँ पे बैठ के तो उस व्यापार को इससे बहुत बड़ा नुकसान हो रहा है. क्योंकि ये जो एक इकोनॉमी है, हमारी जो एक संस्कृति जो मैंने बताया ना, मिल के व्यापार करना, एक दूसरे से फिजिकल जाना, एक्चुअल में दोनों एक तैयारी कर सकते थे, एक दूसरे का टेस्ट बता सकते थे, हमारी जो मांग होती थी, डिमांड होती, उसके बारे में पहचान कर सकते थे. ई कॉमर्स आने के बाद में हमारे ही घरों में कई बार देखते हैं कि एक ही पार्सल आता है, 10 बार आता है, 10 बार वापस जाता है, पता ही नहीं होता कि मांगा क्या था और आया क्या था. तो ऐसे, और वो लुभावने डिस्काउंट के चक्कर में आके कई बार ऐसे फ्रॉड भी हमारे साथ हो जाते हैं. ચોક્કસથી કેટલીક વાર આવા ફ્રોડ પણ સામે આવે છે, કેટલીક વાર સ્કીમો પણ, લોભામણી લાલચો કહી શકાય કે જે મોંઘા મોંઘા ડ્રેસ હોય એને સસ્તા કરીને આપવામાં આવે છે, તો એ કેટલું વ્યાજબી અને કેટલું કઈ રીતનું વેપારી એની અંદર લોસ કરી રહ્યું છે? कपड़े का तो जो चलता है ना, अपने को जो टेक्सटाइल का है, आप ड्रेस लेते हैं, साड़ी लेती है, लहंगा लेते हैं, वो कभी भी ऑनलाइन लेते हैं तो नुकसान ही है. जो आपको कपड़ा सामने दिखेगा, उसका कलर दिखेगा, वो सामने मोबाइल के ऊपर आपको नहीं दिख पाएगा. और जो आप बोल रहे हैं, मार्केट के अंदर व्यापारी बैठे हैं, इतनी बड़ी दुकानें लेके बैठे हैं, यहाँ से माल दिल्ली, बम्बई, कलकत्ता जाता है, वो आगे छोटे सेंटर में जाते हैं. छोटे सेंटर में किसान है, मजदूर है, उनको जो कस्टमर वहाँ दुकानदार है उनको थोड़ा उधार भी देता है, तो उसका गुजारा भी चलता है, और उनके पास जो वर्कर आते हैं उनको भी काम मिलता है. इसलिए अपनी संस्कृति है, आगे से आगे कपड़ा चलता रहता है. तो ये जब ऑनलाइन आया, ऑनलाइन से मार्केट के आगे व्यापारी को, छोटे किसान को वहाँ पे जैसे उसको भी फर्क पड़ता है. तो अपने लिए जो है ना, कपड़े का जो है, टेक्सटाइल का, वो कभी भी ऑनलाइन हम करेंगे हमारे को नुकसान ही है, सभी व्यापारियों को. ચોક્કસથી વેપારીઓને નુકસાન હોય, પરંતુ આપણે જાણીએ છીએ કે આ ટેક્સટાઇલ માર્કેટની અંદર ઘણી બધી દુકાનો આવી છે, ઘણા બધા લોકલ વેપારીઓ પણ નાના પાયેથી ઉપર આવી રહ્યા છે, તો હવે નાના લોકલ વેપારીઓને કેટલી તકલીફ થતી હશે? मैडम, जैसे हम यहाँ पे पोस्ट ऑफिस में खड़े हैं अभी भी, यहाँ भी रोज कम से कम 5 से 10 शिकायतें आती है ऑनलाइन फ्रॉड के, और हम खुद उसका सॉल्यूशन करते हैं. हम लोगों को जागरूक करते हैं कि ऑनलाइन कोई चीज मत खरीदिए, आप सूरत आइए, यहाँ से लीजिए, यहाँ से जो के दलाल है, जो एजेंट है, उनसे संपर्क कीजिए, उनसे लीजिए. और सबसे बड़ा घाटा इसका ये है, आज जिस तरह कल गणपति महोत्सव निकला था, आपने देखा सबने, तो उसमें जो भी सहयोग करता है लोकल व्यापारी करता है, उसमें ऑनलाइन वाला कोई सहयोग नहीं करता, कुछ चंदा दे रहा हो, कुछ नहीं दे रहा है. यहाँ पे डोनेशन जो है पूरा लोकल व्यापारी दे रहा है. वो सारा काम बहुत बढ़िया काम है, इसलिए ऑनलाइन है वो बिल्कुल बहिष्कार करना चाहिए इसका. ચોક્કસથી. તો ક્યાંક ઓનલાઈન ને લઈને તકલીફો પડી રહી હશે ખરી? हाँ, बहुत सी तकलीफें हो रही है ऑनलाइन की. एक्चुअली क्या कि पहले आज के लगभग 8-10 साल पहले अच्छा खासा चल रहा था कि अपना ये जो ये लोकल का जो व्यापार वगैरह वो सब कुछ है, ये जब से ऑनलाइन मतलब ये जब से बढ़ा है ना, 80% ये बढ़ गया है. हर इंसान अपना ऑनलाइन की खरीदी करता है, लेकिन उसमें सबको नुकसान है. तो इसलिए नुकसान है कि क्योंकि अपने यहाँ पे जो भी बाहर के कोई भी अपने कस्टमर आते हैं, सैंपल वगैरह देखते हैं, जो है वो एकदम सेम मिलता है. लेकिन जब से ये ऑनलाइन चालू हुआ, दिखाते कुछ और है, भेज देते कुछ और है, वो सब नुकसान है. ऑनलाइन का इतना सबसे बड़ा नुकसान ऑनलाइन का ही है अपने यहाँ पे. और એટલે ક્યાંક લોકો પણ વેપારીઓની જ વાત કરીએ તો વેપારીઓ પણ એવું કહી રહ્યા છે કે એક નુકસાન ખરી જોખમ પણ કહી શકાય ખરી ને લોકલ વેપારીઓ માટે?
जोखिम तो बहुत हो रहा है। जैसे मैं बताऊं कि जैसे बाहर से कोई व्यापारी आता है तो उसको रोजगार भी बहुत मिलता है यहाँ। जैसे यहाँ रिक्शे वाले को भी रोजगार मिलता है, होटल वाले को, ट्रेवलिंग, हर तरीके से रोजगार मिलता है यहाँ पे। तो उससे क्या है, जो विकास जो है वो भी कम होता है ऑनलाइन से। ચોક્કસથી જ્યારે એક વેપારી કશે વેપાર કરતો હોય અને એ વેપારીની દુકાનોની ઉપર તહેવાર હોય ત્યારે જે ઘરાકી થતી હોય, પણ ક્યાંક આ ઓનલાઈનની અંદર ના તો ઘરાકી થતી હોય, માત્ર પસંદ આવતું હોય અને તમે લઈ લેતા હોય, અને તેમાં પણ આપ તમામ વેપારીઓ જાણો છો કે ફેસ્ટિવલ હવે શરૂ થઈ રહ્યા છે, તો ફેસ્ટિવલની જે સ્કીમો આપવામાં આવશે, જે હોલસેલની અંદર કહી શકાય કે તમામ જે વેપારી વેચતો હોય એના કરતાં પણ વધારે સસ્તું એ લોકો વેચતા હોય છે, તો કેટલું એની અંદર ફરક પડી જાય? હા, અમે જે રીતે કૈલાસભાઈ કીધું કે આનો કઈ આને ઉપર વધારે ખર્ચા હોતા નથી. આ લોકો સાઈડમાં કંઈ ગોડાઉન લઈને બેસી જાય અને કોઈ પણ ફોટો ડાલી દે કે આ ફેબ્રિક શું છે, શું આ બણાય છે, શું કાપડ છે, કાંઈ ખબર પડતું નથી. અને ખાલી ખોટું હમણાં પ્રેઝન્ટેશન રીતે પ્રેઝન્ટ કરીને અને ફોટો મોકલી દે, તો આ લાલચમાં જે ઓનલાઈન વાળા કસ્ટમર આવી જાય અને આને નુકસાન પડે. અને બીજી સૌથી મોટી વાત કે અમે આ સસ્તું વેચાણનું એક મોટું કારણ છે કે આના પાસે કોઈ એમ્પ્લોયમેન્ટ નથી. એમ્પ્લોય હોય ચાર, અને અહીંયા જેટલી પણ દુકાનો છે ત્યાં તમને બધી જગ્યા 2, 4, 5, 10, 20 સ્ટાફ મળશે, તો 20 લોકોનો અહીંયાથી ઘર ચાલે છે. ઓનલાઈન વાળામાં સૌથી જ્યાદા બેરોજગારીનું એક કારણ છે. કોઈ પણ વ્યક્તિ બહારથી અહીંયા આવે તો આ રિક્ષો કરશે, અહીંયા કઈ હોટલમાં કઈ ચા પાણી જમવાનું કઈ કરશે, અને બીજી લોકો સાથે મળશે જે વેપારીના, આના સંબંધ સ્થાપિત થશે. તો આ ઓનલાઈનમાં સૌથી મોટી તકલીફ છે. આની કઈ સુનવાઈ થતી નથી અને કોઈ પણ આનો વિશ્વાસ છે નથી. ચોક્કસથી કોઈ વિશ્વાસ જે છે આનો હોતો નથી. આપ શું માનો છો, વેપારીઓ માટે આ ઈ કંપનીઓ કેટલું મોટું જોખમ? કારણ કે એની અંદર પ્રતિબંધ મૂકવાની, એના ઉપર જે ડિસ્કાઉન્ટિંગ જે આવે છે એને પણ ક્યાંક અટકાવવાની પણ વાત કરવામાં આવી રહી છે. આ જ એક ફ્રોડનો હું એક શિકાર બની ચૂક્યો છું. આ વસ્તુ કે મેં ઓનલાઈન ઘણી જગ્યાએ મેં વસ્તુ ખરીદી હતી. એ સમયે મારી સાથે ફ્રોડ એ જ ના થયો કે ઓનલાઈન વેબસાઇટ તો આવે છે પણ વેબસાઇટની અંદર કોઈ એડ્રેસ કોન્ટેક્ટ આવતો નથી. આ તો એક વસ્તુ કે જે લિમિટેડ કંપનીઓ બધી એવી એટલી ખોલી નાખી છે કે એની અંદર તમે જુઓ કે કોઈ બી માણસ એની અંદર ઓનલાઈનની અંદર તમે ક્લિક કરીને એ વસ્તુની અંદર તમે ગયા, એટલે એ વસ્તુ તમે ક્લિક કરી એટલે બધું ઓનલાઈન આવી તો ગયું, તમે પરચેસ બી કરી લીધું, એનો ઓપ્શન બી આવી ગયો કે ભાઈ ચલો પે કરી દીધા પછી એ વેબસાઇટ બંધ કરી દે છે અને બ્લોક કરી દે છે. આનું નુકસાન બહુ વેપારીઓને છે. તો આ વસ્તુ એક બહુ માયને રાખે છે વેપારીઓ માટે અને બધા લોકલ પબ્લિક માટે પણ. આ સાથે જ AICPDF દ્વારા પણ જે મોટી મસ્ત ડિસ્કાઉન્ટિંગ આપવામાં આવે છે ને આ ઈ કંપનીઓ દ્વારા, તેની ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. તો ક્યાંક દ્વારા પણ જે વેપાર થતો હોય છે ઓનલાઈન ઈ કંપનીનો, લોકોને કેટલાક ક્યાં ફ્રોડ પર થતા હોય છે, તો કેટલાકને જે સસ્તો માલ આપવામાં આવતો હોય છે, જે ફેસ્ટિવલના નામે જે સ્કીમો કાઢવામાં આવતી હોય છે, આ તમામની ઉપર પ્રતિબંધ મૂકવા માટે પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે. ત્યારે લોકલ વેપારીના જે મિશ્રણ પ્રતિસાદ મંતવ્ય ન્યૂઝને મળી રહ્યા છે તેના પ્રમાણે સ્પષ્ટ કહી શકાય છે કે ઈ કંપનીઓ દ્વારા જે વેચાણ કરવામાં આવે છે એનાથી ક્યાંક રોજગારીની ઉપર પણ અસર પડી રહી છે. કારણ કે જ્યારે એક વેપારી દુકાનની અંદર વેપાર કરતો હોય તો તે અન્ય જે કારીગરો હોય એને પણ રોજગારી આપતો હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.